નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात में घोड़ापूरनी आगाही करवामां आवी छे। मित्रों गुजरात में ચોમાસાની શરૂઆત થઈ છે તેવામાં પહેલા દિવસે ગુજરાતમાં જળબંબાકાર જોવા મળ્યું। પરિસ્થિતિ મિત્રો જે છે તે ખૂબ જ ખરાબ જોવા મળી। કેટલા ગામડાઓ પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા। તેની વચ્ચે પૂરની આગાહીઓ કરી દેવામાં આવી છે। અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાનો છે। 19 જૂન સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ જે છે તે ભૂકા કાઢશે। આ ઉપરાંત તારીખ 26 થી લઈને 30 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે। તેની વચ્ચે 26 થી 30 તારીખ સુધી રાજ્યમાં પૂરની સ્થિતિ જે છે તે સર્જાઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। એટલે કે 15 ઇંચના વરસાદો પડી શકે તો જ ગુજરાતમાં મિત્રો પૂરની પરિસ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે તેવી આગાહી કરવામાં આવી છે। અને ખાસ આ મહિનાના એન્ડમાં એટલે કે જૂન મહિનાના અંતમાં 26 થી 30 જૂન આસપાસ જે છે તે ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે તેવી પણ આગાહીઓ જે છે તે નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે। કારણ કે મિત્રો તેની શરૂઆત અત્યારથી થઈ ચૂકી છે। ચોમાસાના પહેલા દિવસે ગુજરાતમાં જે છે તે 8 ઇંચના વરસાદ ઘણા બધા તાલુકાઓમાં જે છે તે મિત્રો નોંધાયા। तो मित्रों साथे साथे वरसादनी बात करी लीए तो खास करीने गुजरातमां छेल्ला 24 कलाकमां क्यां केटलो वरसाद नोंधायो अने हजू आगामी कलाकोमां केटली वरसादनी आगाही छे तेना विषे बात करीए तो मित्रों छेल्ला 24 कलाकमां जे छे ते संपूर्ण गुजरात उपर ज्यां जोवो त्यां पाणी जोवा मळ्युं छे। केटलाक विस्तारोमां पूर जेवी परिस्थिति पण सर्जाई गई छे। तेनी वच्चे राज्यमां वरसादी माहोल छे तेमां छेल्ला 24 कलाकमां 130 जेटला तालुकाओमां जे छे ते मित्रों वरसाद नोंधायो छे अने आगामी राज्यना 30 तालुकामां 1 इंचथी वधारे वरसाद मित्रों आज रोज जे छे ते नोंधायो छे। तेनी साथे वडोदरा डभोईमां तो 6 इंच वरसाद पड्या छे। सौराष्ट्रना भावनगर आसपासना घણા બધા તાલુકાઓ જેમ કે મહુવા આસપાસના વિસ્તારોમાં પણ 8 इंच જેટલા વરસાદો આજે નોંધાયા છે। તેની સાથે છોટાઉદેપુરના સંખેડામાં 5 इंच વરસાદ તો સુરત, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં જે છે તે 2-3 इंचના સામાન્ય વરસાદો મિત્રો જોવા મળ્યા આજે। અને મિત્રો ખાસ કરીને અમુક એકલ દોકલ વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તો મિત્રો જે છે તે ખાસ કરીને 8 इंचના પણ વરસાદો આજે જોવા મળ્યા। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો વિજયભાઈ રૂપાણી પંચતત્વોમાં થયા વિલીન। જ્યાં મિત્રો જણાવી દઈએ તો જે પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું તેમના અંતિમ સંસ્કાર જે છે તે મિત્રો કરવામાં આવ્યા। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો તારીખ 16 જૂનના રોજ પંચતત્વોમાં વિલીન થયા વિજય રૂપાણી। મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને તેમના દીકરા જે છે તે ખાસ કરીને આવી ગયા હતા 14 જૂને જે છે તે ગુજરાતમાં લંડનથી। ત્યારબાદ તેમના પત્ની પણ આવી ગયા હતા અને 16 જૂનના રોજ બોડી ઓળખીને મિત્રો વિજય રૂપાણીના પરિવારને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થી લઈને હર્ષ સંઘવી પણ મિત્રો મોટા નેતાઓએ પણ હાજરી આપી હતી। અને કારણ કે મિત્રો વિજય રૂપાણી જે છે તે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે તેથી તેને ખાસ કરીને મિત્રો સ્પેશિયલ એટલે કે ખાસ મિત્રો જે છે તે વિદાય આપવામાં આવી। જેમાં તોપોની સલામી આપવામાં આવી। તિરંગામાં લપેટીને મિત્રો વિજયભાઈ રૂપાણીને જે છે તે ટ્રિબ્યુટ આપવામાં આવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શા માટે લોકો જે છે તે લોનમાં ફસાઈ રહ્યા છે મોટો ખુલાસો સમજવા જેવી વાત। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો બદલાયેલું અત્યારે ભારત છે। ભારતમાં જે છે તે સમયની સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં એટલે કે જીવન જીવવાની રીતમાં પણ બદલાવ આવતો રહ્યો છે। આજે મિત્રો મિડલ ક્લાસના લોકો જે છે તેમને પણ અમીરોની જેવી લાઈફ એટલે કે જિંદગી જીવવા માંગે છે। મોંઘવારી એક તરફ છે તો બીજી તરફ લોકોના ખર્ચા પણ વધતા જઈ રહ્યા છે। તેની વચ્ચે મિત્રો જણાવી દઈએ તો દરેક વસ્તુ જે છે તે લોન ઉપર મળી રહે છે। તેથી માણસ જે છે તે મિત્રો સામાન્ય વસ્તુ માટે પણ લોન લેતો જોવા મળ્યો છે। તેથી મિત્રો જે છે તે લોકો અત્યારે વધારે લોનમાં ફસાઈ રહ્યા છે। સામાન્ય અને મામૂલી વસ્તુઓ મિત્રો જેવી કે ફર્નિચર માટે પણ લોકો અત્યારે જે છે તે લોન લઈ રહ્યા છે। અને ખાસ કરીને જ્યારે મિત્રો વધારે અમાઉન્ટમાં લોન લઈ લે છે અને ત્યારબાદ જ્યારે લોન ભરવા માટે પૈસા હોતા નથી ત્યારે લોકો જે છે તે પોતાના સંતાનોને પણ શિક્ષણમાંથી પાછા ખેંચી લેવા સુધી મિત્રો અત્યારે પહોંચી ગયા છે। એવી પરિસ્થિતિ મિત્રો જે છે તે ગુજરાતમાં લોનને લઈને અને સામાન્ય માણસને લઈને જોવા મળી છે। તો આની વચ્ચે મિત્રો ખાસ કરીને તમારા ઉપર મિત્રો તમે કેટલી લોન લીધેલી છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને તમે કઈ વસ્તુની લોન જે છે તે લીધી છે તે પણ જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં નવા નિયમો હવે દરેક લોકોના માટે કાયદો સમાન લાગુ કરવામાં આવશે। મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ એ ઘણા બધા સમયથી મિત્રો ચર્ચાનો વિષય બન્યો છે। જો આ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો નિયમ ગુજરાતમાં લાગુ થઈ જશે
તો ગુજરાતના એક વ્યક્તિઓ માટે એક સમાન કાયદો થઈ જવાનો છે. તેને લઈને મિત્રો જાહેરાત પણ અલગ અલગ મંત્રીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. જો મિત્રો ગુજરાતમાં યુસીસીના નવા કાયદાઓ લાગુ થશે તો શું ફેરફાર થશે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો જો આ યુસીસી કોડ લાગુ થશે તો લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર કરવા પડશે. કોઈ પણ જ્ઞાતિના લોકો હોય, જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે દરેક લોકો માટે એક સમાન કાયદો રહેશે. સાથે જ પોલીગેમી કે બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. એટલે કે એવા લોકો કે જે એકથી વધારે પત્ની રાખે છે તેમને પણ એ કાયદોની અંદર એ મિત્રો જે છે તે છૂટ મળશે નહીં. બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. છોકરીઓની લગ્નની ઉંમર ફરજિયાત 18 વર્ષ કરવામાં આવશે. તેની પહેલા જે છે તે લગ્ન થઈ શકશે નહીં. પછી ભલે તે કોઈ પણ જાતિ, ધર્મ કે કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિ હોય, દીકરી હોય, દરેક લોકો માટે આ સમાન કાયદા બનશે. તેની સાથે મિત્રો ત્યાર પછીનો એક મોટો ફેરફાર એ થશે કે છોકરીઓને પણ છોકરાઓ જેટલો જ વારસામાં હિસ્સો મળશે જો યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. તો આ બધા મોટા ફેસલાઓ જે છે તે કાયદાઓ બદલવામાં આવશે અને એ મિત્રો એ છે કે દરેક લોકો માટે સમાન રહેશે. પછી વ્યક્તિ કોઈ પણ જાતિ, ધર્મ કે સંપ્રદાયનો હોય, દરેક લોકો માટે સમાન કાયદા જે છે તે લાગુ થશે જો યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ થશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વાહન ચાલકો માટે નવા સ્ટીકર ફરજિયાત કરવામાં આવ્યા. મિત્રો હવે વાહન ચાલકોને માટે જે છે તે ખાસ કરીને એક સ્ટીકર જરૂરી બની ચૂક્યું છે. જો તે સ્ટીકર વાહન ઉપર લગાડવામાં આવશે નહીં તો 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે. એટલું જ નહીં મિત્રો, દંડની સાથે કડક કાર્યવાહી પણ થઈ શકે છે. સ્ટીકર વગરના આવા વાહનોને પીયુસી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં. આ એક સ્ટીકર છે મિત્રો જે જણાવે છે કે તમારું વાહન કયા ઈંધણ ઉપર ચાલે છે. મોટા ભાગની ગાડી ઉપર મિત્રો આ સ્ટીકર તમે લગાવેલું જોયું જ હશે. તેને કલર કોટેડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે. હવે મિત્રો દિલ્હીમાં જે છે તે વાહનો ઉપર આ સ્ટીકર લગાવવાનું ફરજિયાત કરી દીધું છે અને જે પણ વાહનો ઉપર આ સ્ટીકર લગાવેલા હશે નહીં તેમને મિત્રો 5,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જોકે મિત્રો આ કાયદો હજુ સુધી ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો નથી, માત્ર દિલ્હીમાં લાગુ થયો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે મિત્રો ચૂંટણી પહેલા જે છે તે મફતની જે યોજનાઓ ઉપર જે મિત્રો જાહેરાત જુદી પાર્ટીઓ કરતી હોય છે તેના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટનું મિત્રો કહેવું છે કે જો મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી, એટલે કે જે મિત્રો કોઈ પણ સમયે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જુદી પાર્ટીઓ જે છે તે લોકો મતદારોને આકર્ષવા માટે જુદી મિત્રો જે છે તે મફત યોજનાઓ લઈને આવતી હોય છે. તેને મિત્રો સુપ્રીમ કોર્ટે નકારી છે અને જણાવ્યું છે કે જો આવી જ મફતની સહાયો મળશે તો કામ કોણ કરશે. આને લઈને મિત્રો સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી. હાલમાં મામલાની સુનાવણી 6 અઠવાડિયા માટે મુલતવી પણ રાખવામાં આવી હતી. તેની વચ્ચે જસ્ટિસ ગવર્નરે કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફતની જે યોજનાઓ છે, સુવિધાઓ છે તેને કારણે લોકો અત્યારે કામ કરવા તૈયાર નથી. તેમને મફત રાશન મળી રહ્યું છે, તેમને કોઈ પણ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે, જેથી લોકો જે છે તે કામ કરવા તૈયાર નથી તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું. આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે? મફતની જે યોજનાઓ ચલાવવામાં આવે છે લોકો માટે તે રાખવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો અમદાવાદ દુર્ઘટનામાં જે પ્લેન ક્રેશ થયું છે તેના મુખ્ય કારણો અત્યારે સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે પ્લેન દુર્ઘટના બની છે અમદાવાદમાં, ત્યારબાદ લગાતાર જે છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેની વચ્ચે આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા શબ્દો પાયલોટે શું કીધા છે તેના ઉપરથી કારણ જે છે તે મિત્રો જાણી શકાય. મિત્રો બાજુમાં તમે ફોટો જોઈ શકો, આ એ વિમાનનો પાયલોટ છે કે જે વિમાન ક્રેશ થઈને મિત્રો 250 થી વધારે લોકોના જીવ ગયા છે. જ્યાં મિત્રો અમદાવાદ પ્લેન દુર્ઘટના કેસની અંદર પાયલોટ સુમિત સભરવાલનો એર ટ્રાફિક કંટ્રોલરને છેલ્લો સંદેશ મોકલવામાં આવ્યો છે. મિત્રો જણાવી દઈએ તો 4-5 સેકન્ડમાં સુમિતે જે છે તે ખાસ કરીને મેસેજ આપ્યો હતો. એટલે કે જ્યારે પ્લેન ક્રેશ થવાનું હતું તેની પહેલા થોડી સેકન્ડો પહેલા મિત્રો ખાસ કરીને પાયલોટે જે સંદેશો મોકલ્યો હતો એએમસી ને, તેના મિત્રો વિડીયો ક્લિપ સામે આવી રહી છે. તેમાં પાયલોટે જણાવ્યું હતું મેડે એવું મિત્રો બોલતો અહીંયા પાયલોટ જોવા મળ્યો હતો. સાથે જ પાયલોટે એવું પણ કહ્યું હતું કે પાવર ઓછો થઈ રહ્યો છે, વિમાનમાં થ્રસ્ટ મળતું નથી અને વિમાન ઉંચકાઈ રહ્યું નથી, બચી શકાશે તેવું લાગતું નથી. આ શબ્દો મિત્રો જે છે તે પાયલોટના હતા થોડા સમય પહેલા કે જ્યારે મિત્રો આ દુર્ઘટના બની. એટલે કે મિત્રો પાયલોટને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે વિમાનમાં જે છે તે કોઈ ખામી આવી ગઈ છે, બચી શકાશે નહીં તેવું પણ પાયલોટ બોલતો અહીંયા જોવા મળ્યો. તેવા મિત્રો કેટલાક રિપોર્ટ સામે આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો જે છે તે દુર્ઘટના બની અને 270 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. મિત્રો આ જે સમાચાર સામે આવી રહ્યા છે તે કેટલાક મીડિયા અહેવાલ અનુસાર સામે આવ્યા છે. હજુ મિત્રો આની અંદર જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે મિત્રો એકદમ સચોટ અને સાચી માહિતી આપવામાં આવશે ત્યારે મિત્રો અમે તમને જણાવીશું.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સરકારી યોજનાઓ માટે નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું. સરકારની હવે બધી જ યોજનાઓ એક પોર્ટલ ઉપર તમને મળી જવાની છે. એટલે કે મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે તમારે કોઈ યોજનાઓ માટે અરજી કરવી હોય છે ત્યારે તમને ખબર હોતી નથી કે કયા કયા પ્રૂફ અથવા દસ્તાવેજોની જરૂર પડશે, અથવા જો કોઈ પણ યોજના વિશે મિત્રો તમારે જાણવું હોય, તમારે અરજી કરવી હોય, અથવા તો માત્ર મિત્રો યોજનાઓમાં કઈ રીતના લાભ લેવો, આ બધી વસ્તુ મિત્રો જાણવી હોય તો આ બધી વસ્તુ હવે તમને એક વેબસાઇટ ઉપર ફોનના માધ્યમથી મળી જશે. આની માટે મિત્રો સરકારે જે છે તે મારી યોજના વેબસાઇટ પોર્ટલ જે છે તે જાહેર કરી છે. તો ગૂગલમાં જઈને તમે મારી યોજના પોર્ટલ લખશો તો ઉપર એક વેબસાઇટ ખુલશે. તેની ઉપર મિત્રો ગુજરાતમાં ચાલી રહેલી દરેકે દરેક યોજના વિશે તમે જાણી શકશો, તમે તેનો લાભ લઈ શકો છો કે નહીં, યોજનાનો લાભ લેવા માટે કઈ રીતના પ્રોસેસ થશે, કઈ રીતના મિત્રો ડોક્યુમેન્ટ જોશે, બધી જ A to Z દરેકે દરેક યોજનાઓ માટે સરકારે મારી યોજના પોર્ટલ જાહેર કર્યું, જેમાં દરેક લોકોને યોજના વિશેની માહિતી મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોની જમીનના જે છે તે હવે કાર્ડ બનાવવામાં આવશે. મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળની જે કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ ચાલી રહી છે તે લઈને ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક કૃષિલક્ષી નિર્ણયો જે છે તેની યોજનાઓની અમલી બનાવી હતી. ત્યારે મિત્રો સ્વસ્થ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે SHC યોજના હેઠળ આજ ગુજરાતમાં જે છે તે 2.5 કરોડ જેટલા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો આ જે હેલ્થ કાર્ડ છે, સોઇલ હેલ્થ કાર્ડ તે જમીન માટેના છે. ખેડૂતો જે છે તે પોતાની જમીન માટે આ કાર્ડ બનાવી શકે. ઓલરેડી ગુજરાતમાં સવા 2 કરોડ જેટલા ખેડૂતોએ આ કાર્ડ બનાવી લીધા છે. આ કાર્ડની અંદર ખેડૂતની જમીનનો દરેકે દરેક ડેટા જે છે તે સામેલ કરવામાં આવશે. એટલે કે તમે કયો પાક ઉગાડો છો, તમારી જમીનની ક્વોલિટી કેવી છે, ટૂંકમાં તમારા ખેતરની અને તમારા જમીનની A to Z દરેકે દરેક માહિતી જે છે ત્યાં આ કાર્ડ જે છે તે મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ તેની અંદર સાચવવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું. ખાસ કરીને આધાર કાર્ડ જો તમારી પાસે હોય તો આ કામ વહેલી તકે પતાવી લેજો. જો મિત્રો તમારું આધાર કાર્ડ પણ જો ખૂબ જ જૂનું થઈ ગયું હોય તો ખાસ સાવચેત રહેજો, કારણ કે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો જૂના આધાર કાર્ડ હોય તો તમારા આધાર કાર્ડ સંબંધિત ઘણા બધા કામો બંધ થઈ શકે, કારણ કે મિત્રો આધાર કાર્ડ જે છે તે પ્રાથમિક પુરાવો ગણવામાં આવે છે. કારણ કે કોઈ પણ તમે સરકારી કામ કે કોઈ પણ કામ કરાવવા જાઓ ત્યારે પહેલું પ્રૂફ માંગવામાં આવે તે આધાર કાર્ડ છે. તેની વચ્ચે જો તમારું આધાર કાર્ડ જૂનું હોય તો મિત્રો અત્યારે મફતમાં જે છે તે આધાર કાર્ડમાં સુધારા વધારા ચાલી રહ્યા છે. આધાર કાર્ડ બનાવતી કંપની તરફથી મિત્રો મળેલી માહિતી મુજબ હવે આધાર કાર્ડ તમે 14 જૂન 2026 સુધી મફતમાં અપડેટ કરાવી શકશો. પહેલા મિત્રો આ તારીખ જે છે તે ખાસ કરીને 14 જૂન 2025 હતી. અત્યારે મિત્રો ખાસ કરીને ગઈકાલે જ આ તારીખને 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. તો હવે તમે 1 વર્ષ સુધી જે છે તે આધાર કાર્ડમાં કોઈ પણ સુધારો વધારો કરવા માંગતા હોય તો મફતમાં થઈ શકે. નહીતર મિત્રો તેના માટે 50 રૂપિયા લેવામાં આવતા. અત્યારે મિત્રો એ વસ્તુ મફતમાં થઈ રહી છે. તો જો તમારું આધાર કાર્ડ ખૂબ જૂનું હોય તો તેમાં કોઈ પણ સુધારો વધારો જેમ કે આધાર કાર્ડની અંદર નામ કે એડ્રેસનો કરવાનો હોય તો કરાવી લેજો, જેથી આધાર કાર્ડને લગતા દરેકે દરેક કામ જે છે તે તમારા થતા રહે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને વીઘા દીઠ 20,000 રૂપિયાની જે છે તે મિત્રો સહાય આપવામાં આવશે. મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે છે તે ખાસ કરીને દેશના ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. તેની વચ્ચે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વગર જ ખેતી કરવા માટે સહાય આપવામાં આવશે. કારણ કે મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને રાસાયણિક ખાતરો વાળી ખેતી વધી ગઈ છે. તેની સામે શાકભાજીની ખેતી અને કોઈ પણ પ્રકારના આવા ખાતર કેમિકલ વગરની જે મિત્રો પ્રાકૃતિક ખેતી છે તે કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને એવા ખેડૂતો કે જેમને આ મિત્રો આ પ્રકારની ખેતી કરતા ના આવડતું હોય તેમને તાલીમ પણ આપવામાં આવશે. તેના માટે કેટલાક સેન્ટરો પણ ખોલવામાં આવ્યા છે સરકાર તરફથી. અને જે ખેડૂતો મિત્રો આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધશે તેમને સરકાર વીઘા દીઠ એકર દીઠ જે છે તે પૈસા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમને જે છે તે મિત્રો પ્રતિ હેક્ટર જે છે તે 20,000 રૂપિયાની સહાય પણ મળવાપાત્ર થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય. મોટી યોજના સામે આવી. ગુજરાતની મહિલાઓને સરકાર આપશે પૈસા. સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ મહિલાઓને જે છે તે 2 લાખ રૂપિયા સુધીની સહાય મર્યાદા આપવામાં આવે છે. પુરુષોની જેમ મહિલાઓ પણ મિત્રો પોતાના પગ ઉપર ઊભી થઈ શકે, સક્ષમ બની શકે અને ખાસ કરીને પોતાનો વ્યવસાય ચલાવી શકે તે માટે સરકાર 307 પ્રકારના વિવિધ જુદા જુદા વ્યવસાયો ધંધાઓ કરવા માટે મહિલાઓને આ પૈસા આપી રહી છે. જેમાંથી કેટલીક મહિલાઓ બ્યુટી પાર્લર, તો કેટલીક મહિલાઓ દરજી કામ, મસાલાની બનાવટ, અગરબત્તી, મોતી કામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ એટલે કે દૂધની આઈટમો, ડેરીની આઈટમો, મીઠાઈઓ બનાવવાનો ધંધો વ્યવસાય કરી શકે. તેના માટે જો તમારી પાસે શરૂઆતના રોકાણ કરવા પૈસા ના હોય તો મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત સરકાર 2 લાખ રૂપિયાની ભેટ જે છે તે મહિલાઓને આપી રહી છે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. ઈ કેવાયસી ના નામે મોટી છેતરપિંડી જોવા મળી રહી છે, તો ખાસ છેતરાતા નહીં, બચીને રહેજો મિત્રો. અત્યારે છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે દરેક વસ્તુની મામલે મિત્રો છેતરપિંડીઓ થઈ રહી છે, જેમાં ખાસ કરીને મિત્રો અત્યારે જે છે તે દરેક વસ્તુઓના ઈ કેવાયસી વધી ગયા છે, જેમાં ગેસ સિલિન્ડર થી લઈને આધાર કાર્ડ, પાન કાર્ડ, દરેક વસ્તુઓના ઈ કેવાયસી અત્યારે રેશન કાર્ડની અંદર પણ કરતા ફરજિયાત બન્યા છે. તેની વચ્ચે મિત્રો ઘણા બધા લોકો આ ઈ કેવાયસી ના નામે જે છે તે લોકોને લૂંટી રહ્યા છે. ઘણી વખત મિત્રો તમારા ફોન ઉપર મિત્રો મેસેજ અથવા ફોન કરીને કહેવામાં આવે છે કે ઈ કેવાયસી માટે ઓટીપી નંબર જે તમારા મેસેજમાં આવ્યો હોય તે તમારી પાસે માંગવામાં આવે છે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો કોઈ પણ મેસેજ જે છે તે 6 આંકડાનો ઓટીપી તમારે આપવો નહીં, કારણ કે આની અંદર જે છે તે તમારી સાથે છેતરપિંડી થઈ શકે. અથવા તો મિત્રો તમારું જો બેંક અકાઉન્ટ જે છે તે યુપીઆઈ આઈડી સાથે ફોનમાં કનેક્ટેડ હશે તો બેંક અકાઉન્ટ સાથે પણ સ્કેમ થઈ શકે, તમારા પૈસા લૂંટાઈ શકે. તો ખાસ મિત્રો આ પ્રકારની છેતરપિંડીથી બચીને રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને કોરોના અંગે ડરામણી નવી આગાહી સામે આવી. જ્યાં મિત્રો તમને જણાવી દીધું, ખાસ કરીને કોરોનાને લઈને હમણાં જે છે તે લગાતાર કેસો વધી રહ્યા હતા, તેની વચ્ચે એક મોટી ડરામણી આગાહી સાચી પડી છે. તમને મિત્રો જણાવી દીધું, બાબા વેંગા જે છે તે મિત્રો ઘણી બધી આગાહીઓ કરતા હોય છે, આગમવાણી કરતા હોય છે, અને તેમની મોટા ભાગની ભવિષ્યવાણી જે છે તે મિત્રો ફળી છે. તેની વચ્ચે તેમણે મિત્રો 2020 પહેલા જે છે તે કોરોના વાયરસ આવ્યો તેને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી અને જણાવ્યું હતું કે 2020માં જે એક ભયંકર વાયરસ આવશે અને જે મિત્રો દુનિયાને ચોંકાવનારો રહેશે. અને મિત્રો તે આગાહી સાચી પડી. આપણે જોયું કે 2020-21 ની અંદર જે છે તે કોરોનાની મોટી લહેર આવી, જેમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અને બાબા વેંગાએ મિત્રો એક ભવિષ્યવાણી એ પણ કરી હતી કે 2020માં જે કોરોના વાયરસ આવશે તે ફરી એકવાર જતો રહેશે અને ત્યારબાદ 10 વર્ષ બાદ 2030માં ફરીથી એનો એ જ વાયરસ તબાહી મચાવશે. અને અત્યારે મિત્રો જે છે તે લગાતાર કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં 1000થી વધારે કેસો નોંધાયા હતા. ત્યારે લોકોમાં મિત્રો એ ચિંતા છે કે બાબા વેંગાની આ ભવિષ્યવાણી શું ફરી એકવાર સાચી પડશે, કારણ કે પહેલી વખત કોરોના આવવાની આગાહી પણ તેમણે કરી હતી અને બીજી વખત એનો એ જ કોરોના તબાહી મચાવશે તેવી પણ આગાહી જે છે તે બાબા વેંગાએ કરી હતી, જેથી લોકોમાં ડરનો માહોલ છે કે શું ફરીવાર આવી ખતરનાક 2020 જેવી વેવ આવી શકે કોરોનાની કે નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધ્યો. ચિંતાજનક સમાચાર ગુજરાત માટે સામે આવ્યા. જ્યાં મિત્રો વાત કરીએ તો સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધી 3,64,000 રૂપિયાની લોન. અને મિત્રો ગુજરાતના ખેડૂતો જે છે તે લગાતાર દેવાદાર બની રહ્યા છે અને જૂની લોન ચૂકવવા માટે પણ નવી લોન લઈ રહ્યા છે. તેની વચ્ચે લગાતાર ગુજરાતમાં લોનનો આંકડો વધી રહ્યો છે. 37% લોન જે છે તે વધુ લેવામાં આવી છે ગયા વર્ષની તુલનામાં. તેને લઈને મિત્રો ખાસ કરીને ખેડૂતો આવી પરિસ્થિતિ વચ્ચે લોન માફીની પણ ઘણી વખત માંગણીઓ કરતા હોય છે. તેની વચ્ચે જણાવ્યું તો ગુજરાત બહાર ઘણા બધા રાજ્યોની અંદર લોન માફી થઈ છે. જો કે મિત્રો ગુજરાતમાં જે છે તે ખેડૂતો ઘણા વર્ષોથી જે છે તે લોન માફીની માંગણી કરે છે, પરંતુ હજુ ગુજરાતમાં અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને જો ભવિષ્યમાં કરવામાં આવશે તો અમે તમને માહિતી આપીશું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને નવી યોજના સામે આવી. 12,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ખાસ કરીને દિવ્યાંગો માટે વર્ષે 12,000 રૂપિયાની સહાય જાહેરાત કરવામાં આવી છે. યોજનાનું નામ છે સંત સુખદાસ યોજના. આ યોજનામાં મિત્રો 60% કે તેનાથી વધારે દિવ્યાંગતા ધરાવતા લોકોને જે છે તે ખાસ કરીને રૂપિયા આપવામાં આવશે અને આ યોજનામાં વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તો દરેક દિવ્યાંગ ભાઈ બહેનો જે છે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે. યોજનાનું નામ છે સંત સુખદાસ યોજના, જેમાં 12,000 રૂપિયા વાર્ષિક મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને ભગવાનનો અલૌકિક ચમત્કાર જોવા મળ્યો. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આજે અકસ્માત સર્જાયો, તેની વચ્ચે એક એવી ઘટના સામે આવી કે જેનાથી તમે ચોંકી જશો, તમારું હૃદય કાપી જાય મિત્રો તેવી ઘટના છે. કારણ કે મિત્રો જ્યાં 242 લોકો જે છે તે સળગીને રાખ થઈ ચૂક્યા છે. દરેક લોકો કે મિત્રો જેમણે આ જીવ ગુમાવ્યો છે તે લોકોને ઓળખવા પણ મુશ્કેલ બની ચૂક્યા છે એવી ઘટના બની. તેની વચ્ચે મિત્રો ભગવદ્ ગીતા અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જે છે તે અહીંયાથી એકદમ સારી અવસ્થામાં જોવા મળી. તેનાથી મિત્રો એક મોટો ચમત્કાર સર્જાયો છે. અમદાવાદમાં મિત્રો જે બુધવારે મોટી દુર્ઘટના બની જેમાં 250 થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેની વચ્ચે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં ભગવદ્ ગીતા કે જે એક વ્યક્તિએ વિમાનની અંદર સાથે લઈને બેઠેલો હતો, તે આ ભગવદ્ ગીતાનો ફોટો તમે જોઈ શકો. ભગવદ્ ગીતાને મિત્રો એક આંચ પણ આવી નથી. જ્યારે માણસો બળીને રાખ થઈ ચૂક્યા છે, પૈસા હારે મિત્રો જે વ્યક્તિઓની સાથે પૈસા હોય તે પણ બળીને રાખ થઈ ચૂક્યા છે, છતાં પણ ભગવદ્ ગીતાને મિત્રો જોઈ શકો તો કોઈ નુકસાન થયું નથી. બીજા પણ એવા વિડીયો વાયરલ થયા હતા કે
જેમાં એક નાનો મિત્રો કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ એક જે છે તે વ્યક્તિ સાથે લઈને આવ્યો હશે વિમાનની અંદર. તો આ મૂર્તિ પણ મિત્રો એકદમ જે છે તે કમ્પ્લીટ અવસ્થામાં જોવા મળી. મૂર્તિને જે છે તે કોઈ નુકસાન થયું નથી. આનાથી મિત્રો તમે ભગવાનનો ચમત્કાર જોઈ શકો કે જ્યાં 250 માણસો સળગીને રાખ થઈ ચૂક્યા, ત્યાં એક ભગવદ્ ગીતા અને એક મૂર્તિ જે છે તે એકદમ કમ્પ્લીટ અવસ્થામાં કોઈ પણ નુકસાની વગર સામે આવી. એર ઇન્ડિયાની ફ્લાઇટ ગઈકાલે મિત્રો ગુરુવારે બપોરે ક્રેશ થયા બાદ ખૂબ મોટી આગ ફાટી હતી, છતાં પણ આ ચમત્કારો જે છે તે મિત્રો સામે આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે ઘરે બેઠા કરી શકશો ફરિયાદ, મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો સમાજમાં દહેશતનું વાતાવરણ ઊભું કરનારા અસામાજિક તત્વો સામે હવે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આવા મિત્રો જે તત્વો છે તે વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. તેને લઈને જાગૃત નાગરિકોને પણ હવે મિત્રો સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગે લાલ આંખો કરવામાં આવી છે. અને મિત્રો અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે જે છે તે કમર કસવામાં આવી છે. આ ઝુંબેશ વધુ અસરકારક બનાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે મિત્રો એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો હતો. અને આ હેલ્પલાઇન નંબર મિત્રો છે 63 59 62 53 65. આ નંબર ઉપર મિત્રો જે છે તે તમે ફોન કરી શકો કે તમને કોઈ પણ કમ્પ્લેન કરી હોય તો, કારણ કે જે મિત્રો અસામાજિક તત્વો મિત્રો અત્યારે જે છે તે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, તેની સામે કડક કાર્યવાહીઓ કરવામાં આવશે. તો જો તમારી સાથે આવું કોઈ પણ બનાવ બને મિત્રો, તમે આ રીતના ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ જે છે તે આ નંબરમાં લગાવી શકો.